ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવર, બરાબર. એમાં આગળ આપણે ઘણું બધું ભણ્યા, કાર્ય, ગતિ ઉર્જા, કાર્ય ઉર્જા, પ્રમેય, સ્થિતિ ઉર્જા. આજનો મુદ્દો છે યાંત્રિક ઉર્જા સંરક્ષણ, બરાબર, કન્ઝર્વેશન ઓફ ધ ટોટલ એનર્જી ઓફ ધ મિકેનિકલ એનર્જી. પહેલા તો યાંત્રિક ઉર્જા કહેવાય કોને? કે ભાઈ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને શું કહેવાય? યાંત્રિક ઉર્જા, એટલે કુલ ઉર્જા. એટલે ગતિ વિજ્ઞાનમાં કુલ ઉર્જા એટલે યાંત્રિક ઉર્જા, એટલે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. પણ અહીંયા આપણે સંરક્ષણની વાત કરીએ. સંરક્ષણ એટલે શું? કે જે તે રાશિ સમય સાથે અચળ રહેતી હોય એને શું કહેવાય? સંરક્ષણ થયું કહેવાય. તો આ યાંત્રિક ઉર્જા સ્થાન કે સમય સાથે બદલાતી નથી એવું આપણે સાબિત કરીશું. તો એના માટે શરૂઆત ક્યાંથી કરીએ કે જો કોઈ પદાર્થ Fx જેવા સંરક્ષી બળ હેઠળ ગતિ કરતો હોય તો આપણે સમીકરણ લખી શકીએ ને, ગતિ ઉર્જા માટે કે ભાઈ ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર કાર્ય ઉર્જા પર સ્વીકાર ગતિ કરતો હોય તો આપણે લખીએ કે કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર. તો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર ડેલ્ટા કે બરાબર w પર w ને આપણે શું લખશું? f of x ડેલ્ટા x. આનું સમીકરણ લખીએ. અને તે જ રીતે આપણે જ્યાં રીતે સ્થિતિ ઉર્જા ભણ્યા હતા તે જ રીતે સ્થિતિ ઉર્જા તો માઈનસ ડેલ્ટા v બરાબર fx ડેલ્ટા x લખી શકાય. સમીકરણ નંબર 2. આ કેવી રીતે? તો સંરક્ષી બળ માટે યાદ કરો કે f of x બરાબર માઈનસ ડેલ્ટા v બાય ડેલ્ટા x, એટલે કે સ્થિતિ ઉર્જાનું સ્થાન સાથે વિકલનનું ઋણ મૂલ્ય આપણને બળ આપતું. તો એના ઉપરથી આ લખ્યું. તો એનો મતલબ શું કે ડેલ્ટા v બરાબર માઈનસ ને આ બાજુ લખું તો માઈનસ f of x ડેલ્ટા x. આપણે આને સમીકરણ 2 આપીએ. તો હવે સમીકરણ 1 + 2 કરો તો 1 + 2 લ્યો તો શું આવશે? ડેલ્ટા k પ્લસ ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય. કારણ કે f of x ડેલ્ટા x ધન ને આનો મતલબ તો આનો મતલબ શું છે મિત્રો? કે ગતિ ઉર્જાનો ફેરફાર વત્તા સ્થિતિ ઉર્જાનો ફેરફાર 0. તો ખરેખર ફેરફાર એક પ્રકારનો વિકલન, એટલે જો ફેરફાર 0 છે તો માટે અહીં આને આપણે સમીકરણ 3 કહીએ તો સમીકરણ 3 પરથી જો હું લખું ખાસ સમજો કે k + v બરાબર શું બને? અચળ. જો ગતિ ઉર્જાનો ફેરફાર વત્તા સ્થિતિ ઉર્જાનો ફેરફાર નો સરવાળો 0 છે એનો મતલબ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા અચળ, 0 નહીં. કારણ કે આ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા પોતે છે ને આ એનો ફેરફાર સમજાય. માની લો ગતિ ઉર્જા 3 છે, સ્થિતિ ઉર્જા 4 છે, તો કુલ ઉર્જા શું છે? 7. એટલે આ અચળ બચ્યું. તો હવે ગતિ ઉર્જામાં 1 નો વધારો થાય, બરાબર? ગતિ ઉર્જા શું થાય? 1 નો વધારો થાય. માની લો તો એનો વધારો એટલે +1. તો આમે સ્થિતિ ઉર્જા ઘટતી હતી -1 તો ઈ જબ 0. અને આ ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા છે તો ઈ 0 આવે, બરાબર? હવે તો માની લો કે એનો મતલબ શું કે ગતિ ઉર્જા 1 હોય તો મતલબ 4 છે, આ 1 ઘટ્યો મતલબ 3 થી 7 છે. સમજાય છે કેવું? ભલે કે ગતિ ઉર્જાનો ફેરફાર વત્તા સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરાબર 0 હોય એનો મતલબ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જાનો સરવાળો શું ગણાય? અચળ. અને આ જે સરવાળો છે એને યાંત્રિક ઉર્જા કહેવાય. અહીંયા k + v જે છે એને કહેવાય E, એટલે કે યાંત્રિક ઉર્જા. તો આ સમીકરણ સ્પષ્ટ કે ભાઈ જ્યારે સંરક્ષી બળ હેઠળ કોઈ કાર્ય થતું હોય ત્યારે તંત્રની કુલ યાંત્રિક ઉર્જા અચળ. તો આનો મતલબ એવો પણ થાય કે જો xi અને xf અનુક્રમે પ્રારંભિક અને અંતિમ અવસ્થા અથવા તો સ્થાનો હોય તો આપણે આમ જ કહીએ કે પ્રારંભિક ગતિ ઉર્જા વત્તા પ્રારંભિક સ્થિતિ ઉર્જા બરાબર મૂકી જવું જોઈએ. અંતિમ ગતિ ઉર્જા વત્તા અંતિમ સ્થિતિ ઉર્જા. એનો મતલબ કે k + u બરાબર અચળ રહે, એટલે કે પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં જ્યારે પદાર્થ જાય
ત્યારે એના દરેક બિંદુએ કુલ એટલે કે એનો સરવાળો અચળ રહે, પણ દરેક બિંદુએ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના પોતાના મૂલ્યો બદલાતા રહેશે. સમજો માની લો એક બિંદુ છે, બરાબર, ઉદાહરણ માટે ચર્ચા કરશું. પદાર્થને ઉત્પન્ન કરવામાં આવે તો બે પદાર્થને પકડી રાખ્યો ત્યારે ગતિ ઉર્જા કેવી હોય? શૂન્ય. અને એ જ ઊંચાઈ પકડી રાખ્યો હોય એમ દળનો પદાર્થ તો સ્થિતિ ઉર્જા કેટલી હોય? mg. પછી વચ્ચેના કોઈ બિંદુએ વેગ v હોય તો વચ્ચેનું કોઈ સ્થાન એ જ બિંદુ અને અહીં એવો થાય એ જ ઊંચાઈ આપણે ચર્ચા કરવાની છે. તો એવા સમયે આની ગતિ ઉર્જા વાળાની સમયે વેગ v હોય તો ગતિ ઉર્જા mvs કહેવાય, સ્થિતિ ઉર્જા કેટલી હોય? mgh. પણ અહીંયા બેનો સરવાળો જે થતો હોય એટલું જ કિંમતોનો સરવાળો અહીંયામાં થવો જોઈએ. સમજાય? એટલે કે કુલ ગતિ ઉર્જા, કુલ યાંત્રિક ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો જે તે બિંદુએ એ બેનો સરવાળો છે એ અચળ હોય, એને આપણે યાંત્રિક ઉર્જા કહીએ. જે તે બિંદુએ ગતિ ઉર્જાના મૂલ્યો સ્વતંત્ર, જે તે બિંદુએ સ્થિતિ ઉર્જાના મૂલ્યો સ્વતંત્ર રીતે બદલાતા હોય, એટલે કે અંતિમ અવસ્થાની અને પ્રારંભિક અવસ્થાના બેના ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા એટલે કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે. ક્લિયર થાય? પણ જે તે બિંદુએ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા ઈ અચળ રહેતી હોય એવું જરૂરી નથી, એવું હોય જ નહીં. તો આ સંદર્ભમાં આપણે યાંત્રિક ઉર્જાના સંદર્ભમાં આ કુલ યાંત્રિક ઉર્જાના સંદર્ભમાં અમુક પોઈન્ટ નોંધીએ. તો પોઈન્ટ નંબર 1 કે યાંત્રિક ઉર્જા સંરક્ષણ થતું હોય, બરાબર, તો યાંત્રિક એટલે આમ પણ છે સંરક્ષિત બળના સંદર્ભમાં, બરાબર. એટલે યાંત્રિક ઉર્જા સંરક્ષણ મુજબ જો ડેલ્ટા v બરાબર માઈનસ f ઓફ x ડેલ્ટા x મળે તો f ઓફ x સંરક્ષી બળ હોય. તો જ્યારે સંરક્ષી બળ હોવાના સાબિતીના મુદ્દા પર લખીએ કે જો તમને એવું જોવા મળે કે ડેલ્ટા v બરાબર માઈનસ f dx લાઈને મુદ્દો લીધો તો એ સંરક્ષી હોવું જોઈએ. નંબર 2, સંરક્ષી બળ હેઠળ કાર્ય એ અંતિમ અને પ્રારંભિક સ્થાન પર આધારિત છે, માર્ગ પર નહીં. બરાબર? જો સંરક્ષી બળ હોય તો તમારું થતું કાર્ય xi અને xi પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધારિત છે. તમે એને ક્યાં માર્ગે લઈ ગયા એનો આધારિત નથી. મારો કહેવાનો મતલબ છે કે ધારો કે કોઈ પદાર્થ છે એનો અહીંથી આમ લઈ જાવ, એની જગ્યાએ પદાર્થ અહીંથી આમ ફેરવીને આમ લઈ જાવ તો પ્રારંભિક સપાટી બેની સમાન, અંતિમ સપાટી સમાન, તો બેમાં કાર્ય સમાન જ કરાય. કારણ કે સંરક્ષી બળ હેઠળ કાર્ય થતું હોય. અહીં સંરક્ષી બળ હું જ્યારે પદાર્થ ઊંચાઈ ઉપર લઈ જાવ તો સ્વાભાવિક છે ને ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરે છે. તો ગુરુત્વાકર્ષણ બળ છે એ સંરક્ષી બળ છે. તો એવા સંજોગોમાં સંરક્ષી બળ જો હોય તો થતું કાર્ય એ માત્ર અંતિમ અને પ્રારંભિક સ્થાન ઉપર આધાર રાખે. અને ત્રીજો મુદ્દો સંરક્ષીના સંદર્ભમાં કે ભાઈ બંધ માર્ગ પર કાર્ય હંમેશા શૂન્ય થાય. બંધ માર્ગ પર હું જ્યાંથી શરૂ કરું ત્યાંથી પદાર્થ લઈને પાછો ત્યાં જ જાઉં તો આખા બંધ માર્ગનું કાર્ય શું થાય? શૂન્ય. તો સ્વાભાવિક છે કે તો પછી તો xi બરાબર xi થઈ જ હોય ને. xi બરાબર શું થઈ જાય? xi. તો એવા સમજો આપણે કાર્ય કેમ નથી કે ભાઈ kf માઈનસ ki અથવા તો સ્થિતિ ઉર્જામાં vi માઈનસ ki. આપણે આગળ ભણી ગયા ગતિ ઉર્જામાં w બરાબર ડેલ્ટા k એટલે કે અંતિમ ગતિ ઉર્જા માઈનસ પ્રારંભિક ગતિ ઉર્જા. પણ સ્થિતિ ઉર્જામાં લખવું એટલે આપણે પ્રારંભિક માઈનસ અંતિમ લખીએ, આપણે યાદ જ છે. પણ હવે જો બંધ માર્ગ હોય તો પ્રારંભિક અને અંતિમ બે અવસ્થા સમાન હોય, બે ગતિ ઉર્જા સમાન, અને જવાબ આવે 0, અને જવાબ આવે 0. ઇન શોર્ટ બંધ માર્ગ પર કાર્ય હંમેશા શું થાય? શૂન્ય થાય. તો આ ત્રણ જે છે એ સંરક્ષી બળની લાક્ષણિકતા કે આપણે ચકાસવું હોય કે આપણે જે કાર્ય કરી સંરક્ષી બળ હેઠળ થાય છે તે લાક્ષણિકતા શું? કે જ્યારે તમને સ્થિતિ ઉર્જા સૂત્રથી મળે અથવા તો બળ છે સ્થિતિ ઉર્જાના ઋણ મૂલ્યથી મળે તો બળ સંરક્ષી હોય. એના હેઠળ થતું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર જ આધારિત હોય, માર્ગ ઉપર આધારિત હોય તો સંરક્ષી હોય. ખાસ આ મુદ્દે યાદ રાખજો 12 સાયન્સ માટે. અને બંધ માર્ગ ઉપર કાર્ય શૂન્ય હોય તો સંરક્ષી બળ હોય. અને સંરક્ષી બળ હોય તો અને તો જ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય. અને યાંત્રિક ઉર્જા ના સંરક્ષણનો મુદ્દો આપણે એમ લખીએ
બરાબર કે સંરક્ષી બળની અસર હેઠળ તંત્ર દ્વારા થતું કાર્યમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે, બરાબર, અથવા તો યાંત્રિક ઉર્જા અચળ રહે જેમ લખ્યું છે. એટલે જો સંરક્ષી બળ હોય તો સંરક્ષી બળ હેઠળ થતા કાર્યમાં તંત્ર જો સંરક્ષી બળની અસર હેઠળ હોય તો એમાં હંમેશા યાંત્રિક ઉર્જા અચળ રહે, જેને આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણ કહે છે, બરાબર. યાંત્રિક ઉર્જા અચળ રહે ઉપર લખી શકાય. ક્લિયર? અને આ યાંત્રિક ઉર્જા સંરક્ષણની વાત આવે તો આટલા મુદ્દાઓ લઈને આપણે 3 માર્કનો પ્રશ્ન બને. હવે એક ઉદાહરણ દ્વારા યાંત્રિક ઉર્જા સંરક્ષણની ચર્ચા કરી છે. આમાં ટોપિક સરળ છે, પણ તમને યાંત્રિક ઉર્જા સંરક્ષણ પૂછાય તો આપણે અહીંયા સુધીના મુદ્દાની આપણે વાત કરવાની હોય છે. રેડી? ઓકે, એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લેજો. હજી આ જ મુદ્દો છે મિત્રો, પણ હવે મેં ઉદાહરણની ચર્ચા કરી છે, એમાં સંરક્ષી બળ કેમ લાગુ કર્યું છે, બરાબર. હવે હમણાં આપણે ચિત્ર દોર્યું હતું, એ ચિત્ર હેઠળ છે કે ભાઈ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લાગુ કરી અને આપણે કહ્યું ભાઈ ખરેખર પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે યાંત્રિક ઉર્જા અચળ હોય, પણ એવા સંજોગોમાં એ પદાર્થની જે તે બિંદુએ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સતત રીતે બદલાતી. ઉદાહરણ આવું લીધું, માની આપણે સપાટી એટલે 1 બરાબર 0 પૂછ્યું સપાટી. માની લો કે આ ઊંચાઈએ કોઈ પદાર્થ છે, એ ઊંચાઈને આપણે એ છીએ, આ પદાર્થનું દળ એમ છે, તો આ બિંદુએ જો આપણે પદાર્થને પકડી રાખેલ હોય તો એવા સંજોગો એનો પ્રાણ ત્યાં વેગ છે એ કેવો છે, vi કેવો છે, 0. અને એ સમયની સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા લખું ti એટલે 0 થાય કે 1/2 અને સ્થિતિ ઉર્જા હું લખું અને આપણે એક સિમ્બોલ આપીએ, એક ઊંચાઈ માટે સ્થિતિ ઉર્જા એક ઊંચાઈ શું થશે તો કે mg. હવે પદાર્થ જો મૂકું, હવે પદાર્થને મૂક્યો ને એ પદાર્થ ધારો કે કોઈ આ જગ્યાએ આવી ગયો, ત્યારે ધારો કે ઊંચાઈ h છે, તો એવા સમયે ધારો કે એનો વેગ v છે, બરાબર. તો અહીંયા ગતિ ઉર્જાનું ph તો તમારે કેમ લખવું પડે 1/2 mvh². અને આ સમયની સ્થિતિ ઉર્જા તમે લખો તો લખાય amg પણ સ્મોલ h. અને એ પદાર્થ આમ નીચે આવી જાય એટલે અટકી જવાનું, વેગ શૂન્ય થઈ જાય, બરાબર. વેગ જુવાન અહીંયા આવે તો જે કઈ મહત્તમ વેગ હોય ને ફાઇનલ વેગ v ને, તો એવા સમયે હું k 0 કહી દઉં તો એ શું થશે 1/2 mvh². સ્થિતિ ઉર્જા તો નીચે પહોંચી ગયો એટલે શું થશે 0, કારણ કે h બરાબર 0. તો અહીંયા તમે યાંત્રિક ઉર્જા સંરક્ષણ કરો તો પ્રારંભિક અવસ્થા એટલે હું અહીંયા eh કરું તો એ સમયે શું થાય, ગતિ ઉર્જા તો શૂન્ય હતી, eh શું આવશે mg સમીકરણ. હું એ જ ઊંચાઈ યાંત્રિક ઉર્જા લખું તો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, પણ તમારે લખવું પડે mvh² વત્તા mgh. પણ યાંત્રિક ઉર્જા તો સંરક્ષણ હોય, લાભ સમાન થવું મુજબ, અને નીચેના સ્થાને લખવું કેવો તો મારે માત્ર હું લખવું પડે mgh², કારણ સ્થિતિ ઉર્જા સમીકરણ 3. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણ કે ત્રણેય સમાન છે, હું પહેલા ત્રીજા સરખાવું તો શું થાય કે 1/2 mvh² બરાબર શું આવશે mgh, mm કેન્સલ તો vf બરાબર શું આવશે √2gh. તો આ કોઈ અઘરું સમીકરણ નથી. એક પરિમાણમાં મુક્ત પતન કરતા પદાર્થ માટે અંતિમ વેગ આપણે આમ લખતા છે, કારણ મુક્ત પતન કરતો હોય ત્યારે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ હોય અને એ સંરક્ષી બળ છે એટલે આપણે ઉભું. હવે એ જ હું આ બેની સરખાવી શકું તો જે તે એ છે તો આ બેની સરખાવી સમીકરણ 1 અને 2 ને, એટલે કે આ અવસ્થાની કુલ યાંત્રિક ઉર્જા અચળ રહેવી જ જોઈએ, કારણ કે આખું કાર્ય ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ થાય. ગુરુત્વાકર્ષણ બળ એ સંરક્ષી બળ છે એટલે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થવું જોઈએ. અને સમીકરણ 1 અને 2 પણ સમાન થવા જોઈએ. 1 અને 2 ને સરખાવો તમે તો mgh બરાબર 1/2 mvh² વત્તા mgh. તો આપણે vh બોલું mm બધાયમાંથી પેલા કેન્સલ અને આ બાજુ લેવો એટલે g કોમન કાઢો h - h બરાબર શું આવશે vh²/2 અને તો vh² બરાબર 2g h - h અને તો vh બરાબર શું થાય √2g h - h. તો જે તે બિંદુએ વેગ આવશે આપણે અંતિમ વેગ હોય આની ગતિમાનના કોઈ પણ બિંદુનો વેગ તમને મળી છે. બે થાય તો કહેવાનો મતલબ એમ છે કે ભાઈ યાંત્રિક ઉર્જા સંરક્ષણને ધ્યાન રાખજો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના મૂલ્યો જે તે બિંદુએ બદલાતા રહેતા હોય
ઈ અચળ જ હોય એમ કહેવા માંગુ. અહીંયા એવી આટલું, અહીંયા આટલું, અહીંયા શૂન્ય થઈ ગયું. અહીંયા ગતિ ઉર્જા 0 છે, પછી વધી, પછી મહત્તમ થઈ ગઈ. પણ કુલ સરવાળો છે ને અચળ રહે. યાંત્રિક ઉર્જાનો મતલબ કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં સ્વતંત્ર રીતે ફેરફાર થાય ગતિમાન બદલે, પણ કુલ યાંત્રિક ઉર્જાનું મૂલ્ય અચળ રહે છે. ઓકે, તો આ છે યાંત્રિક ઉર્જા સંરક્ષણ. આ એના ઉદાહરણની ચર્ચા. યાંત્રિક ઉર્જા સંરક્ષણ સમજાવો 3 માર્ક. આપણે આગળ જે બોર્ડ લખ્યું ત્યાં સુધી પછી 5 માર્કમાં પૂછી નાખી કે યાંત્રિક ઉર્જા સંરક્ષણ ઉદાહરણ સાથે સમજાવો, તો તમારે આ સુધી કથા કરવી પડે. ઓકે, રેડી? નાઈસ. તો આને રિલેટેડ એક દાખલો છે, બરાબર, જે પણ 5 માર્કમાં પૂછાયેલો છે. જો દાખલાની રકમ આવી છે 6.7 ઉદાહરણ. એમ દળનો એક દડો L લંબાઈ, કેપિટલ L લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવવામાં આવ્યો છે, તો લટકાવ્યો છે. તેને નિમ્નતમ બિંદુ A પાસે સમક્ષિતિજ દિશામાં VO વેગથી ગતિ આપવામાં આવે છે કે જેથી તે ઉર્ધ્વ સમતલમાં અર્ધ વર્તુળાકાર માર્ગે જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા બિંદુ C પાસે દોરી ઢીલી પડે. ઉર્ધ્વ સમતલમાં તે આકૃતિ 6.6 વડે દર્શાવેલ છે. તો નંબર 1 VO એટલે પ્રારંભમાં તમે જે વેગ આપ્યો બિંદુ B અને C પાસેની ઝડપ, તો આકૃતિમાં દોરી સમજો. B અને C પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર એટલે કે KB/KC માટેના સમીકરણ મેળવો. C બિંદુએ પહોંચ્યા પછી દડાનો માલ કેવા પ્રકારનો હશે તે સમજો. તો જો ઉદાહરણ 6.7 બરાબર છે. તમને જો આવો પરિસ્થિતિ છે, આકૃતિ આપેલી તમને ટેક્સ્ટબુકમાં દેખાય, એટલે અહીંયા આપણે દોરી મોજેલી આ એક લંબાઈની દોરી, અહીંયા એમ દળનો પદાર્થ છે, આ બિંદુ એ છે. અહીંથી આપણે સમક્ષિતિજમાં V0 વેગથી ધક્કો માર્યો એટલે એનો માર્ગ આમ ચાલુ છે. આ B બિંદુ અને C પાસે પહોંચે છે ત્યારે ઊંધી થાય VO થઈ જાય છે. તો આપણો પ્રશ્ન છે પેલો કે VO કેટલો હશે? ગણો તો VO ઉપર આધાર કઈ વિચાર. હું VO બહુ થોડો આપું ત્યાં જાય પાછો થોડો પર વેગ આપશું શું થશે? વેગ કરતા ત્યાં સુધી પાછો આવશે. તો મારે કેટલો અહીંયા પ્રશ્ન છે અહીં પ્રારંભિક કેટલો પણ જેને કારણે અર્ધવર્તુળાકાર ગતિને C સુધી પહોંચે એટલે VO ગોતવાનું. પછી એવા પરિસ્થિતિમાં અહીંયા વેગ કેટલો હશે? VB ગોતવાનું. અહીંયા વેગ કેટલો હશે? VC ગોતવાનું. અહીંયા જે કઈ ગતિ ઉર્જા છે KB, અહીંયા જે કઈ ગતિ ઉર્જા છે KC, ઈ બેનો ગુણોત્તર ગોતવાનો. આટલા પ્રશ્નો છે. હવે અહીંયા સમજો પરિસ્થિતિ શું થાય કે અહીંયા જે પદાર્થ છે એમાં વજન બળ ક્યાં લાગતું હોય? નીચે. અને દોરીનું તણાવ બળ ક્યાં લાગતું હોય? પણ હવે તણાવ બળ છે ઈ તમે જો પ્રારંભિક વેગ એટલે સ્થાનાંતર અને સ્પર્શન દિશામાં, અને તણાવ બળ જે તે સમયે સમજો, જે તે સમયે મને દોરી અહીંયા પહોંચી છે તણાવ બળ આમ હશે, તમારું સ્થાનાંતર આમ હશે. પછી દોરી અહીંયા પહોંચે તો તણાવ બળ આમ હશે, સ્થાનાંતર આમ હશે. એટલે કહેવાનો મતલબ છે કે અહીંયા જે દોરી છે પેલા વર્ણની જરૂર નથી, બરાબર? અહીં પદાર્થ બરાબર, વજન બળ કૌંસમાં mg અને દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ T ની અસર હેઠળ ગતિ કરે છે. પણ હવે તમે વિચાર કરો કે તણાવ બળ અને તમારું સ્થાનાંતર એ હંમેશા કોઈ પણ બિંદુએ પરસ્પર લંબ હશે. તો તમને થાય છે mg અત્યારે તો લંબ છે, b તો અત્યારે એ બિંદુ પાસે અહીંયા વિચાર કરો mg તો અહીંયા બિંદુ પર mg તો નીચે છે, અહીં mg તો નીચે છે અને અહીં mg તો નીચે છે. પછી સ્થાનાંતર mg લંબ નથી એટલે આ દરેક બિંદુએ લંબ નથી, પણ તણાવ બળ તો દરેક બિંદુએ લંબ. એટલે આપણે શું લખવાનું? અહીં પદાર્થનું સ્થાનાંતર
બરાબર, સ્પર્શકની દિશામાં, એટલે કે સ્પર્શકની દિશામાં મળે જે P એટલે તણાવ બળ ને લંબ હોવાથી T ને લીધે એટલે તણાવ બળને લીધે કાર્ય હંમેશા શૂન્ય થાય માટે ગતિ ફક્ત mg ની અસર હેઠળ ગણી શકાય. એટલે આપણે માત્ર આવરણ એટલા માટે લખ્યું કે તણાવ બળ હોય ખરા દોરીમાં, આપણે ધ્યાનમાં લેશું નહીં કારણ એની અસર કોઈ કાર્ય થતું નથી. કાર્ય નથી તો ઉર્જાનું કોઈ મિનિંગ આવે આપણો ફોકસ માત્ર આના ઉપર હોય. હવે mg ના સંદર્ભમાં જ આપણે કારણ આ વસ્તુ જ્યારે તો કે અહીંયા બધી કેમ મિત્રો તે તો ઢીલી થઈ જાય તણાવ બળ હોય જ આપણે તણાવ બળ સ્થાનાંતરને ન છે કે ધ્યાનમાં જ લેવાનું નથી. આ સ્પષ્ટ વર્ણન પેલા સમજી લેવાનું. હવે યાંત્રિક દર્શન દાખલ કરો અહીં નિમ્નતમ બિંદુ A પાસે બરાબર કુલ ઉર્જા ગણો. તો હવે થોડું ટેક્સ્ટબુક અલગ રીતે ગણો તો એને E A બિંદુ પાસે તો કુલ ઉર્જાનો વિચાર કરો. આ નિમ્નતમ બિંદુ મતલબ બધા હાલથી નીચે તો જાવ એટલે આને આપણે સંદર્ભ બિંદુ લો એટલે હું નિમ્નતમ બિંદુ એટલે સંદર્ભ બિંદુ અહીંયા છે એનો મતલબ આ સપાટીનો શૂન્ય ગણવાની પદાર્થ કે નીચે ન જાવ અહીંયા સ્થિતિ ઉર્જા શૂન્ય તમે વેગ બીજી વાય પર ગતિ ઉર્જા 1/mv02 હવે સમજો આ જગ્યાએ ગતિ ઉર્જા ખાસ સમજો 1/mv02 એની ગતિ ઉર્જા પણ અહીંયા નિમ્નતમ બિંદુ ને સંદર્ભ બિંદુ તરીકે લેતા બરાબર એ બિંદુ પાસે સંદર્ભ સપાટી બરાબર y બરાબર 0 પર સંદર્ભ બરાબર 0 ની દિશામાં ગતિ થાય ઉત્તર અને y બરાબર 0 એટલે સ્થિતિ ઉર્જા રીતે શૂન્ય એનો મતલબ કે આપણી પાસે કુલ ઉર્જા E બિંદુ પાસે આવે સમીકરણ નંબર 1 A પાસે કુલ યાંત્રિક ઉર્જા ક્લિયર થઈ કે V0 में ઝડપાય કે ગતિ ઉર્જા થાય 1/mv02 અને આને સંદર્ભ સપાટી લીધી એટલે સ્થિતિ ઉર્જાની mgh ના નિયમ મુજબ આ 0 એના કિંમત એવી બનતા હવે 0 સમીકરણ નંબર 1. હવે C પાસે બીજી ચર્ચા વચ્ચે કરું હવે સીધું C પાસે હવે C પાસે કુલ ઉર્જા ગણી આપણે તો EC વિચાર તો અહીંયા હું ધારણા કરું આજે જે મારા ગોતવાનું ધારો કે એ BC છે તો ગતિ ઉર્જા કેમ લખી છે mvc છે વત્તા અહીંયા સ્થિતિ ઉર્જા લખ્યું mg * 2l એટલે 2l સમજાવવું છે તો હારી વાત છે કે આ સંદર્ભ સપાટી y બરાબર 0 એટલે આ l ના l અહીંથી કુલ ઊંચાઈ કેટલી થઈ 2l સંદર્ભ સપાટીની ઊંચાઈ કેટલી થઈ 2l એટલે સૂત્ર હોય સ્થિતિ ઉર્જાનો mgh h બરાબર આપણા માટે શું થાય 2l અહીંથી m સુધી બધા પહોંચે એટલે આપણા માટે પહોંચવું આને કે સમીકરણ જે કે આપણે ત્યાં નથી નાખી જ્યાં BC બરાબર હોય તો C બિંદુ પાસેનો વેગ ઓકે. હવે સમજો વિચાર કરો મિત્રો અહીંયા જે આવે છે ત્યારે નીચે ક્યુ બળ લાગે mg અહીંયા નાખતો છે અને આ વર્તુળાકાર ગતિ હતી એનો મતલબ અહીંયા જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે કેન્દ્ર બળ કોણ m છે આપણે બીજું હું લખી શકીએ અહીં C બિંદુ પાસે જરૂરી કેન્દ્રગામી બળ બરાબર શું થાય વજન બળ સમજાય છે કે C બિંદુ આખો વર્તુળાકારમાં છે જે તે બિંદુએ કેન્દ્રગામી બળ અહીંયા જે કેન્દ્રગામી બળ લાગતો છે કોણ પૂરું પાડે માત્ર m છે અહીં તણાવ બળ તો 0 થઈ ગયું C બિંદુ પર દોરી ઢીલી થઈ તો કેન્દ્રગામી બળ સૂત્ર શું હોય mv² mvc² r આપણા માટે ત્રિજ્યા મુજબ mv² કેન્દ્રગામી બળ યાદ હોય વજન બળ એટલે mg તો આપણે આની કિંમત ગોતવી m કિંમત mvc² છે એનો ઓલી બાજુ એટલે બનાવ જોઈએ આના ઉપરથી mvc² બરાબર લખીએ 1/2mg એટલે આ સમીકરણ નંબર 3. તો આ ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે આની ગતિ ઉર્જાની કિંમત mg ના ફોર્મમાં લખીને મૂકી દઈએ સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો 3 ની કિંમત 2 માં મૂકો તો EC બરાબર હું લખીશ 1/2mgl વત્તા હું છે 2mgl તો 2 નો લસાઅ 2 4 વત્તા 1 એટલે શું થાય 5/2mgl આ સમીકરણ નંબર 4 આ EC મળી પણ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ દેવ કે છે એ પાસે જેટલી કુલ ઉર્જા હોય એટલી C પાસે રહેવી જોઈએ. આપણે શું કહીએ યાંત્રિક ઉર્જા
સંરક્ષણ મુજબ કે A પાસે જેટલી ઊર્જા હોય એટલી C પાસેની કુલ ઊર્જા હોવી જોઈએ. A પાસે કેટલી 1/2 mv0 2, C પાસે મળ્યું 5/2 mgl. તો mm બે બાજુ કેન્સલ, 2 કેન્સલ, તો v0 બરાબર શું આવશે મિત્રો? 5gl. અને તો પછી v0 બરાબર શું થાય? √5gl. આપણે કેનો જોડેલું ભાઈ કે પાસે આપણો વેગ આટલો હોવો જોઈએ. મતલબ કે તમે આટલા વેગથી જો એને ધક્કો મારશો, આટલી ઝડપ આપશો, તો એ અર્ધવર્તુળાકારમાં મહત્તમ બિંદુ સુધી પહોંચી શકશે. હવે આપણે કહીએ ને C પાસે, તો C પાસેનો વેગ તો અહીંથી મળી જાય. આપણે આજે સરળ કીધું બરાબર. તો આપણે એમ કરી નાખીએ સમીકરણ 3 પરથી. તો સમીકરણ 3 પર વિચારો, 2 કેન્સલ, mm કેન્સલ, તો vc² બરાબર શું આવશે? gl. તો vc બરાબર gl. C પાસે વેગ તો મળી ગયો. હવે પ્રશ્ન આવ્યો B પાસે. તો હવે બીજું B પાસે વેગ vb હોય તો બિંદુ B પાસે વેગ vb હોય તો તમે B બિંદુ પાસે કુલ ઊર્જા વિચારો કે કુલ ઊર્જા તો 1/2 mvb² પ્લસ સ્થિતિ ઊર્જા કેમ લખે મિત્રો? કારણ એ ઊંચાઈ કરે ખબર B બિંદુની ખરેખર સંદર્ભ સપાટી ઊંચાઈ હોય યામ ન જોવાનું, માર્ગ ઉપર આધારિત છે યાદ કરે. તો સ્થિતિ ઊર્જા કેવી લખે સમજો. તો અહીં પણ શું થાય કે યાંત્રિક ઊર્જા સંરક્ષણ મુજબ યાંત્રિક ઊર્જા સંરક્ષણ મુજબ શું થવું જોઈએ? A અને B પાસે કુલ ઊર્જા તો સમાન રહી છે. તો A પાસેની કુલ ઊર્જા કેટલી હતી? 1/2 mv0². આ પર કેટલી મળી? 1/2 mvp² mgl. તો બધાયમાંથી m કેન્સલ. બરાબર ક્લિયર થાય. હવે આપણો હેતુ તો vp ગોતવાનો છે અને આ vp ના g ના બાજુ લેવી અને v0² ની કિંમત કેટલી છે મિત્રો? 5gl. અહીંયા સમજો આ v0² ની કિંમત 5gl ધ્યાન રાખો upon 2 જે છે આ g ને આ બાજુ લેવું -gl થી બરાબર અહીંયા શું વધશે? vb² upon 2 વધશે ને. તો v0² ની કિંમત 5gl 2 ના 2 એમ તો કેન્સલ થઈ જશે. આ g ના બાજુ -gl અને vb²/2 આનો લસાવી તો 5gl આ ઉંદર ઓછા 2gl 3gl/2 બરાબર vb²/2 2 કેન્સલ. તો vb² બરાબર 3gl. તો vb બરાબર આપણો B પાસેનો વેગ. હજી આપણે પ્રશ્ન બાકી ઈ છે એની ગતિ ઊર્જાનો ગુણોત્તર. બરાબર ઈ હું લખું અહીંયા આપણે સમજાવી દઈએ. તો નાનો છે નાનો હોય બરાબર. ગતિ ઊર્જાનો ગુણોત્તર આપણે શું ગોતવાનું? kb/kc. kb એટલે હું 1/2 mvp². એમ કે 1/2 mvc². તો અહીંયા 1/2 કેન્સલ. હવે vb² એટલે તો શું થાય? 3gl. અને vc² એટલે તો શું ખાલી gl. તો ગુણોત્તર શું થાય? 3 એટલે 3/1 લખે ને. ગુણોત્તર લખવાનું એટલે શું થાય? 3/1 આ આપણો છે. ઓકે જોઈ નાખો 5 માર્કમાં પૂછે. ધ્યાન રાખજો અહીંથી આપણે આમ કહીએ સ્ક્રીનશોટ લઈ લો વ્યવસ્થિત જોઈ લેજો. ઓકે જોઈ લો. જો ત્યાં પછીનો મુદ્દો છે એ છે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા. સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા અથવા તો સ્થિતિસ્થાપકની સ્થિતિ ઊર્જા. હવે સમજો આપણે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા સમજવું છે. તો સ્પ્રિંગ માં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ છે એ સક્ષી બળ છે.
હુક નામના વૈજ્ઞાનિકે એવું સૂચન કર્યું હતું કે સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ F બરાબર -x, જ્યાં x એટલે શું કે સ્પ્રિંગનું સ્થાન સમતોલન સ્થિતિથી એમાં ખેંચાણ કે દબાણ જે કે, અને k એટલે સ્પ્રિંગનો બળતણ કે જ્યાં k એટલે સ્પ્રિંગનો બળતણ એની યુનિટ શું હોય ન્યૂટન પ્રતિ. તો હવે આપણે વિચાર કરીએ, ધારો કે આપણી પાસે કોઈ સ્પ્રિંગ છે જેનો બળતણાંક k છે, તે જેનો k મોટો હોય એ સ્પ્રિંગ કડક અથવા તો બરડ, અને જેનો k નાનો હોય સોફ્ટ કહેવાય, નરમ સ્પ્રિંગ. બરાબર, ઓલી શું કહેવાય કડક અથવા તો બરડ સ્પ્રિંગ. તો ધારો કે કોઈ k બળતણાંક વાળી એક સ્પ્રિંગ છે, એની સાથે આપણે m દળનો બ્લોક મૂકેલો છે. તો આ અવસ્થામાં ધારો કે આને મેં x બરાબર 0 એટલે સમતોલન અવસ્થા, નથી આમાં ખેંચાણ નથી કોઈ દબાણ, સ્પ્રિંગની નોર્મલ અવસ્થા છે, પણ અત્યારે એમાં કોઈ પુનઃસ્થાપક બળ હોય નહીં કારણ કે x બરાબર 0. પણ હવે જો આ સ્પ્રિંગને આકૃતિ 2 માં દર્શાવેલ મુજબ જો ખેંચું અને ખેંચીને મેં જો સ્થાનાંતર કરેલું અને આ મહત્તમ સ્થાનાંતર x ધન થશે, એવા સમયે શું થશે પુનઃસ્થાપક બળ આમ થશે. એટલે અહીં શું થશે x ધન એ શું થશે જો, અને મહત્તમ સ્થાન જે છે આનું x બરાબર x એમ મહત્તમ સ્ટેજ પર એની જગ્યાએ આપણે ત્રીજી અવસ્થાનો વિચાર કરીએ કે આપણે સ્પ્રિંગને દબાવી અને બ્લોક અહીંયા હોય એટલે આ x જેટલું હોય બરાબર, અથવા -x એમ તો અહીંયા x ઋણ, તો એવા સમયે પુનઃસ્થાપક બળ તેની સમતોલન સ્થાન તરફ લાગે, f કેવું થાય ધન. તો હવે અહીંયા સ્પ્રિંગ માટે માની લો જે સપાટી છે એ આપણે ઘર્ષણ રહિત વિચારી પદાર્થ દળ એમ વિચારીએ, ઘર્ષણ રહિત સપાટી પર આકૃતિમાં દર્શાવેલ જે કોઈ સ્પ્રિંગ સાથે m દળનો પદાર્થ લટકાવે છે જોડેલ છે, પ્રારંભિક સમતોલન બિંદુ પર છે x બરાબર 0 પર, ત્યારે એની કોઈ સ્થિતિ ઉર્જા છે નહીં કારણ સમતોલનની ગતિ ઉર્જા નથી. આપણે એક પરિમાણમાં ચર્ચા કરવાની. હવે ધારો ખેંચું કે દબાવું ત્યારે x જેટલું એમાં સ્થાનાંતર કરું જેને હું x એમ કહી દઉં. ક્લિયર થાય? તો જ્યારે x ધન હોય ત્યારે બળ આમ લાગશે, જ્યારે દબાવશો ત્યારે પુનઃસ્થાપક બળ આમ લાગશે. કારણ સમય બળ હંમેશા તમે કરેલા સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય. તો અહીંયા હવે કાર્ય જો આપણે ગણીએ તો સ્પ્રિંગના બળ વડે થતું કાર્ય કરવું હોય એક પરિમાણમાં આપણે કાર્યનું સૂત્ર ભણ્યા છે F ds. તો 0 થી માંડીને હું x m સુધી લઈ જઉં ખેંચાણની પરિસ્થિતિનો વિચાર કરીએ તો બળ છે એનું સૂત્ર શું છે kx dx 0 થી x m. બરાબર, તો આપણે બળ વડે કાર્ય કર્યું છે, પુનઃસ્થાપક બળ વડે કાર્ય કર્યું એને w સિમ્બોલ આપો તો માઈનસ કે અચળ બાદ આનું સંકલન શું થાય x²/2 લિમિટમાં xm 0 ને તમે તો -xm²/2 એવો જવાબ આવે ને, કારણ કે અપર લિમિટ મૂલ્ય xm ને 0 ત્યારે 0. તો આ શું સ્પ્રિંગ વડે થતું કાર્ય, તો સ્પ્રિંગ એટલે પુનઃસ્થાપક બળ વડે કાર્ય માટે બાહ્ય બળ F વડે થતું કાર્ય W અને આપણે પુનઃસ્થાપક બળ W ડેશ કહીએ તો એ કાર્ય આના જેટલું પણ કેવું ગણે ધન, કારણ કે તો આપણે આની વિરુદ્ધ લગાડતા હોય ને આપણે એને ખેંચવું કે આપણું બળ તો આમ લાગે તો પુનઃસ્થાપક બળ, એટલે પુનઃસ્થાપક બળ વડે કાર્ય કરવું આપણે બાહ્ય બળ વડે કરવું કે એટલું જ ગણાય પણ એ ધન ગણાય. ક્લિયર થાય? એ કેવું ગણાય ધન. બધા તમે સ્પ્રિંગને દબાવો તો કઈ ફેર જ પડતો, કારણ કે બળ તો માઈનસ કે કોઈ કાર્ય આપવું મળે. આ કાર્ય એવું નથી કે તમે ખેંચો એટલે ધન છે, તમારા બાહ્ય બળ વડે થતું કાર્ય ધન જ ગણાશે પછી તમે દબાવો કે ખેંચો, કારણ કે ઓલરેડી સ્પ્રિંગના પુનઃસ્થાપક બળની વિરુદ્ધ એટલે પુનઃસ્થાપક બળ હંમેશા માઈનસ કે છે, એટલે આ બંને સંજોગોમાં આ કાર્ય ધન જ હોય. હવે માની લો કોઈ સ્પ્રિંગની કોઈ xi પોઝિશનથી xf પોઝિશનમાં તો 0 થઈ ગયું, પણ કોઈ પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા માટે તો સ્પ્રિંગ બળ વડે ગતિના પુનઃસ્થાપક બળ વડે xi થી xf જતા તો એનું મૂલ્ય કાર્ય કરું y થી f માં કરું તો મારે કેમ ગણવું પડે કે xi xf લેવો પડે, બાકી તો -k dx છે તો -k જો અહીંયા હું થવાનું x²/2 xf અને xi તો હું પહેલા લખી xf²/2 માઈનસ રો લીધું આ માઈનસ ની અંદર ગુણશો એટલે ઓલું આગળ આવીએ ને તો હું લખાય 1/2 k xi² -1/2 k xi.
કારણ કે માઇનસ છે આ કે આપર માઇનસ લો લે રિપ્રેઝન્ટ થઈ જાય આ મારું કાર્ય પડે. તો હવે આ કાર્ય જે છે સ્પ્રિંગમાં તમે જો સ્પ્રિંગમાં મળતું કાર્ય છે આધાર માત્ર કેના ઉપર દેખાય અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન અહીં જ હતું કે અંતિમ સ્થાન એક છે તેના ઉપર જ આધાર રાખતો. તો તમને સ્પષ્ટ દેખાય છે કે સ્પ્રિંગના બળ વડે મતલબ પુનઃસ્થાપન બળ વડે થતું કાર્ય માત્ર એના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધારિત છે. એટલે એવા સંજોગોમાં આપણે સ્પ્રિંગના બળને કેવું ગણી શકીએ કે સંરક્ષી બળ કહેવાય. કે સંરક્ષી બળનો ગુણધર્મ છે કે જેમાં થતું કાર્ય એ શું ગણાય કે પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર માત્ર આધારિત છે. તો એને આપણે કેવું કહીશું સંરક્ષી બળ કહેશું. ક્લિયર થાય? એટલે સ્પ્રિંગ બળ છે એ સંરક્ષી બળ છે. હવે સંરક્ષી બળ હોય તો સ્વાભાવિક છે કે એમાં યાંત્રિક ઉર્જા સંરક્ષણ થતું જ હોય. તો પ્રારંભમાં સમતોલન સ્થિતિમાં જે સ્થિતિ ઉર્જા ન હોય એનો મતલબ કે આપણે જે કંઈ કાર્ય કરી આ જે કાર્ય બાહ્ય બળ વડે જે કંઈ કાર્ય કર્યું છે એ એમાં સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે. તો આપણે આની સ્થિતિ ઉર્જાની એક્સ કેમ લખીએ? આપણો જે જવાબ મળ્યો 1/2 એ x² ને શું કહેવાય? સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા કહેવાય. એમ સમતોલન સ્થાનમાં જો અહીં લેવો ત્યારે સ્પ્રિંગે કાર્ય કર્યું બાહ્ય બળ વડે જે કાર્ય કર્યું એટલી ઉર્જા એમાં સંગ્રહ પામી એટલે આને સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા કહેવાય. હવે બીજા સંજોગ વિચાર કરો કે અહીંયા પણ તમે જો આનું વિકલનનું શું મૂલ્ય કરો છો સંરક્ષી બળનો બીજો જે ગુણધર્મ એ પણ થાય આનું વિકલન કરો તો 1/2 કે અચળ x પેલું થાય 2x પણ એનો આપણે કેવું ને ઋણ મૂલ્ય 2 કેન્સલ તો -kx છે તો મહત્તમ સ્થાનાંતર કરે એટલે આ બળ વળી કે બંને ઉત્તર વળી કે મતલબ સ્થિતિ ઉર્જાના વિકલનનું ઋણ મૂલ્ય કરી નાખો બરાબર તો તમને પાછું બળ મળે છે. એનો મતલબ એ બીજી સાબિતી થાય કે ભાઈ શું કે યાંત્રિક ઉર્જા સંરક્ષણ એટલે કે બળ સંરક્ષી છે. ક્લિયર થાય? તો કોઈ પણ x બિંદુ એમાં જે કુલ ઉર્જા ગણવા માંગુ કોઈ x બિંદુ કુલ ઉર્જા ગણવા માંગુ તો મારે કુલ ઉર્જા કેમ લખાય 1/2 m vx² વત્તા એ ગમે શું હોય m vx. કોઈ x માટે વિચાર કરો તો x 1/2 ex ગુરુદેવ સીધું લખાય 1/2 કોઈ x બિંદુ મતલબ આમ સ્પ્રિંગની ગમે હવે આ તો મહત્તમની ગમે એ વસ્તુ. તો હવે આ સૂત્ર સ્પષ્ટ કહેવાય કે મધ્ય બિંદુ લ્યો તો x બરાબર શું થાય 0 થાય. 0 થાય એટલે સ્થિતિ ઉર્જા શૂન્ય થઈ જાય. આ વેગ મહત્તમ હોય મતલબ કે સ્પ્રિંગના જ ખેંચવાની પ્રક્રિયા છે મધ્ય બિંદુએ સ્થિતિ ઉર્જા શૂન્ય ગતિ ઉર્જા અને મહત્તમ ખેંચાણ પાસે જ્યારે પહોંચો ત્યારે વેગ શૂન્ય થઈ જાય. તો ગતિ ઉર્જા શૂન્ય અને સ્થિતિ ઉર્જા શું હોય મહત્તમ હોય. એટલે કે આખી સ્પ્રિંગની જે પ્રક્રિયા આપણે વિચાર કરીએ એ સ્પ્રિંગની પ્રક્રિયામાં અહીંયા શું બને મધ્યમાં સ્થાને ગતિ ઉર્જા મહત્તમ અંતિમ સ્થાને શું હોય સ્થિતિ ઉર્જા મહત્તમ. મધ્યમાં સ્થાને ગતિ ઉર્જા મહત્તમ થાય અંતિમ સ્થાને સ્થિતિ ઉર્જા મહત્તમ થાય. ક્લિયર થાય? તો એવા સંજોગોમાં કુલ ઉર્જા તો અચળ જ રહી જાય. હું આ કહી શકું કે 1/2 આ કુલ ઉર્જા છે તે જ લખવાનું તો આપણે કેવું 1/2 કે xm². કારણ કે યાંત્રિક ઉર્જા બધાનો સરવાળો હોય બરાબર. તો તમે વિચાર કરો જે જગ્યાએ સ્થિતિ ઉર્જા શૂન્ય હોય ત્યારે આ તો કુલ xm જેટલું ગણો તો અચળ જ રહેવાનું. તો બરાબર 1/2 m vx² વત્તા 1/2 k x² આમ થયું. ઓકે ક્લિયર? તો હવે આ પદને છે એને તમે જો 0 સમીકરણ મહત્તમ વેગનો વિચાર કરો મધ્યમાન બિંદુ વેગ કેટલો તો x બરાબર 0 મધ્યમાન સ્થાને x બરાબર 0 નો ટાઈમ હશે 1/2 k xm² મધ્યમાન સ્થાને એનો વેગ મહત્તમ હશે એટલે em² તો બરાબર. તો આ એ 1/2 કેન્સલ અને આના છેદમાં લીધું બરાબર. તો em² બરાબર શું થઈ જાય ક્લિયર કોણ એમ. ઓકે ક્લિયર થાય? તો પછી એવા સંજોગોમાં આપણે em બરાબર શું મળશે સોરી xm² અને તો શું આવશે xm. તો આવું આપણને સમીકરણ મળે બરાબર. કે મહત્તમ વેગ કેટલો તો ફરી આ સમજી લો કે આપણે કોઈ પણ x બિંદુ વિશે x બિંદુ વેગ vx હોય આ સ્થિતિ ઉર્જા 1/2 kx² ઉર્જા જાય
તો કુલ યાંત્રિક ઉર્જા તમે મધ્યમાં સ્થાન વિચારો મહત્તમ કેટલી તમે કરેલું મહત્તમ કાર્ય કરતા એ એક્સએમ સ્ક્વેર કરે એ અચળ લેવા તો મધ્યમાં સ્થાન વિચારો x બરાબર 0 લઈ લો તો આ 0 થઈ જાય ત્યારનો મારો વેગની મહત્તમ એટલે vm ગઈ વના કેન્સલ કરતા વના રૂટ કેમ xn જેટલો મહત્તમ વેગ મધ્યમાં સ્થાને હોય ટૂંકમાં સ્પ્રિંગની આખી જે સ્થિતિ ઉર્જા છે એનું સૂત્ર યાદ રાખજો 1/2 ex2 કે નામ ઉર્જામાં નોટ લઈ અને xn અને મહત્તમ સ્થાનનો વિચાર કરી લો આપણે જનરલ સૂત્રમાં આવે 1/2 ex2 સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ -kx સ્પ્રિંગનો મધ્યમાં સ્થાને વેગ મહત્તમ એટલે √km xn તો એવા સંજોગોમાં જો તમે આ સ્પ્રિંગના સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં આલેખ દોરો મિત્રો તે મારે કાઢવાનું નથી તો જો તમે ઊર્જા વિરુદ્ધ અંતરના આલેખો ડ્રો કરો ઊર્જા વિરુદ્ધ અંતર એટલે ઊર્જા વિરુદ્ધ અંતર તો સફાઈ છે કે આ મધ્યમાં સ્થાન આને ઉપર મહત્તમ xm પ્લસ ના ખેંચ દબાઈ લે તો માઈનસ xm તો આ બધાને આલેખ કરો તો કુલ યાંત્રિક ઉર્જાનો આલેખ ના મળે કે તો જે તે રીતે બદલાવાનું તમે કોઈ પણ બિંદુએ કયો તેની કુલ ઉર્જા E અચળ રહેવાની કેટલી 1/2 xm2 ગતિ ઉર્જા શું છે તો મધ્યમાં સ્થાને મહત્તમ હશે અંતિમ સ્થાને શું હશે શૂન્ય એનો ગ્રાફ આ અલાથી ગતિ ઉર્જા એની સામે સ્થિતિ ઉર્જા તો એ અંતિમ સ્થાને મહત્તમ હોય મધ્યમાં સ્થાને x બરાબર 0 હોય તેનો આલેખ આમ મળે નાની તો સ્થિતિ ઉર્જા જો આલેખ ખાસ સમજો સ્પ્રિંગના દોરો ચેપ્ટર નંબર 14 માં પણ આપણે આની વાતો કરવાની છે બરાબર તો સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર 1/2 kxm2 સ્પ્રિંગના મધ્યમાં સ્થાને મહત્તમ ઝડપ √k/m into xm xm એટલે મહત્તમ સ્થાનાંતર એટલે પંપ વિસ્તાર કહેવાય એ થાય આટલા મુદ્દાની ચર્ચા કરી સાથે સાથે વચ્ચે અમે આલેખ કર્યો છે f વિરુદ્ધ x નો બરાબર તો હવે આ આલેખને કાઢી નાખો ઓકે હવે f વિરુદ્ધ જો x નો આલેખ દોરો તો કેવો મળે એના ઉપર આપણે સ્થિતિ ઉર્જા કેવી મળે આલેખ એ પણ સમજી લઈએ તો x વિરુદ્ધ x નો આલેખ પર x છે મને f હવે ખબર છે જ્યારે x ધન હશે ત્યારે f કેવું હશે ઋણ એ આલેખમાં અને x ઋણ હશે ત્યારે f કેવું હશે ધન ખરેખર પુનઃસ્થાપક બળ વિરુદ્ધ x નો આલેખ આવો તો હવે આવા સંજોગોમાં સ્થિતિ ઉર્જા તો માની લો આ આપણો આ છે તો આનો જો આમ x બરાબર ઘેરાયેલું ક્ષેત્રફળ લખશું મિત્રો તો આને કહેવાય x આ છે બળનો આલેખ બળની અક્ષ બરાબર બળ એટલે શું છે માઈનસ k આપણે તેને મૂલ્ય માઈનસ કે ધ્યાનમાં લેતા આપણે મૂલ્ય લખો તો એ કાટકોણ ત્રિકોણ છે હવે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખો 1/3 પાયો પાયો એટલે x અને વેધ એટલે kx તો ખરેખર જો તો 1/2 kx કહેવાય અને 1/2 kx એટલે સ્થિતિ ઉર્જા એનો મતલબ યાદ રાખજો કે f વિરુદ્ધ x સ્પ્રિંગ માટે તો સાચું છે કારણ કે આ વસ્તુ બધી સંરક્ષી બળ માટે લાગુ પડે એટલે ગુરુત્વાકર્ષણ બળ માટે એવું કહી શકે એટલે ટૂંકમાં સંરક્ષી બળ હોય તો બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ તમને સ્થિતિ ઉર્જા આપે છે શું આપે છે કે ખાસ અગત્યનો મુદ્દો બોલી યાદ રાખજો કે સંરક્ષી બળ માટે f વિરુદ્ધ x ના આલેખનું ક્ષેત્રફળ તમને સ્થિતિ ઉર્જાનું મૂલ્ય આપે ઓકે તો આજનો લેક્ચર અહીં પૂરો કરી બધાને જય શ્રી